હાલમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે દેશમાં બીજા નંબરના ગણેશ મહોત્સવની ઉજવણી સુરતમાં કરવામાં આવે છે. સુરતની તમામ ગલીઓમાં ગણપતિ બાપ્પાનું સ્થાપન કરવામાં આવે છે. દરેક ગલીઓ, દરેક મહોલ્લામાં, દરેક ઘરોમાં અને દરેક સોસાયટીઓમાં અને હવે તો મોટા હાઇટ્સમાં પણ ગણપતિ બાપ્પાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે અને વિવિધ થીમ પર અને ઇતિહાસને વાગોળી શકાય તે રીતે ડેકોરેશન બાદ બાપ્પા સ્થાપન કરવામાં આવે છે. ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ સિવાઈ હાઇટ્સમાં ગણપતિ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે, જેમાં ખોડિયાર બાળા રાસ મંડળની કિશોરીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કિશોરીઓએ અલગ અલગ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત લોકોના મન મોહી દીધા હતા. સિવાઈ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. સિવાઈ હાઇટ્સમાં દરેક તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે.